તો આપણું એવું સપનું છે કે જો આપણે આમાંથી ઇન્કમ થાય યુટ્યુબમાંથી તો આપણે એક આઈફોન છોડાવશું. આપણે એવો વિડીયો પણ મેળવ્યું કે ભાઈ જો વધુ પડતી કમેન્ટો આવશે ને મારા વિડીયોમાં તો ભાઈ આપણે બધાની કમેન્ટ જોશું અને કમેન્ટનો જ આખો લઈને આવીશું. ભાઈ તમે બધા જો ટાટા બાય બાય અને કમેન્ટ કરો મિત્રો કે મારા વિડીયોમાં શું કમી છે એ હું કમીને જય માતાજી, જય દાસારામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં ભાઈ. તો ભાઈ થોડી ઘણી એવી મતલબ કે તમને બધાનો તો પહેલાં તો ખૂબ ખૂબ આભાર, પરંતુ મિત્રો હજી ક્યાંક ને ક્યાંક શું મારી મહેનતની કમી છે તો યાર તમે મને કમેન્ટ કરીને કહો કે ભાઈ તારી આ નહીં ને આ ભૂલ છે. મિત્રો વાત જાણે કંઈક એવી છે કે મારે 21,000ની બદલે હમણાં 22,000 સબસ્ક્રાઈબર થઈ જાય. ખાલી 200 સબસ્ક્રાઈબર ઘટે એટલે 22,000 આપણે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય, બરાબર. તો 22,000માંથી આપણે 10% ગણીએ તો 220 વ્યૂ થાય, બરાબર. એટલે 220 થાય. એટલે 220 વ્યૂ પણ આપણે ટૂંકમાં મારા વિડીયોમાં આવતા નથી, બરાબર, લોંગ વિડીયોમાં. અને શોર્ટ વિડીયોમાં 1,000 2,000 જ વ્યૂ આવે છે 22,000 હોવા છતાં, બરાબર. તો મિનિમમ આપણે ગણીએ તો એક વિડીયોમાં 5,000 તો ઓછામાં ઓછા આવવા જોઈએ ને. આપણે શોર્ટ વિડીયોનું કહીએ છીએ, લોંગ વિડીયોનું નથી કહેતા. અને લોંગ વિડીયોમાં 10% એટલે કે 210 વ્યૂ તો મિત્રો આવવા જોઈએ ને યાર. એટલે એક ટાઈમે એવું થાય કે બધાનું હવે મેલી દઈએ, બરાબર. હજી આપણે ચેનલ મોનિટાઈઝ થોડી ઘણી થઈ છે ને થોડી ઘણી બાકી છે, બરાબર. પણ જોઈએ એવું હજી પરિણામ હજી મળ્યું નથી મિત્રો. વરસની માથે થવા આવ્યું છે, બરાબર. છતાં પણ એવું થાય છે કે હવે મેલી દઈએ. પણ મિત્રો યાર તમે કંઈક સપોર્ટ કરો અને તમે મને કમેન્ટ કરો, બરાબર. અથવા તો તમે આપણે એવો વિડીયો પણ મેળવ્યું કે ભાઈ જો વધુ પડતી કમેન્ટો આવશે ને મારા વિડીયોમાં તો ભાઈ આપણે બધાની કમેન્ટ જોશું અને કમેન્ટનો જ આખો લઈને આવીશું. ભાઈ તમે બધા મને પ્રશ્ન કંઈક કરો તો મને ખબર પડે, બરાબર. તો એ પ્રશ્નના જવાબ પણ હું લઈને આવી વિડીયોમાં. અને બીજી વાત એ કે ભાઈ સબસ્ક્રાઈબર એટલા હોવા છતાં પણ મારા વિડીયોમાં વ્યૂ નથી આવતા મિત્રો. શું કામ યાર? એનું કારણ શું છે? તો મિત્રો એટલું જ કહેવાનું છે કે યાર હું બહુ અત્યારે દુઃખી અનુભવ કરું છું, કેમ કે યાર એટલી મહેનત કરતાં પણ આપણા વિડીયોમાં વ્યૂ ન આવતા હોય તો યાર એક દુઃખની વાત કહેવાય. તો મિત્રો યાર તમે મને જણાવો કે ભાઈ તારી આ નહીં ને આ ભૂલ છે તો એ ભૂલ સુધારવાની હું કોશિશ કરી યાર મિત્રો. મારાથી જેટલું બનશે એટલી હું મહેનત કરીશ. તમે મને કંઈક કહો તો મને ખબર પડે મિત્રો. તો અને બીજી વાત એ કે ભાઈ આપણે તમને ખ્યાલ જ હશે કે અમારું આ ખેતર બાકી હતું જે આજે ફાઇનલી વાવી દીધું છે અને ફુવારા મેળ દીધા છે અને પી ગયું છે, બરાબર. અને જે ઓનીકરનું પડું છે આપણું એ પણ તમને દેખાડું. આ તમે જો અત્યારે આપણે આમાં સૈણાની હાયરું અત્યારે દેખાઈ ગઈ છે, બરાબર. હજી સૈણા ઉગતા આવે છે ધીરે ધીરે. મિત્રો બીજી વાત એ કે જો તમે મને યાર થોડોક વધુ સપોર્ટ કરો ને ભાઈ મિત્રો તો થોડા ઘણા સપના મેં જોયેલ છે, બરાબર. પહેલી વાત એ કે તમને જો ફોનમાં રિઝલ્ટ અત્યારે બરાબર નહીં દેખાતું હોય, બરાબર, તમને ઝાખું દેખાતું હોય છે તો આપણું એવું સપનું છે કે જો આપણે આમાંથી ઇન્કમ થાય યુટ્યુબમાંથી તો આપણે એક આઈફોન છોડાવશું સ્પેશિયલ વિડીયો ઉતરવા માટે, બરાબર. અને બીજી વાત એ કે તમે મારો અવાજ આમ ક્યારેક અમુક વિડીયો તમે જોતા હશો મારો અવાજ ક્લિયર નથી સંભળાતો. શું કામે? કેમ કે મારી પાસે માઇક નથી. માઇક છે પણ એ નોર્મલ એવું માઇક છે, એટલું બધું કોઈ ખાસ નથી. જો મેં કેવું વિચાર્યું કે ભાઈ આપણે જો યુટ્યુબમાંથી પહેલી ઇન્કમ આવશે, પેલું આપણે શું કહે પેમેન્ટ આવશે તો આપણે એક માઇક લેવું છે સરસ મજાનું જે 2-3 હજાર રૂપિયાનું આવે છે, બરાબર. અને જેનાથી આપણે 3 લેવલ, એક અમુક માઇક આવે ને એમાં 3 લેવલ આવે છે વોઇસ કેન્સલિંગના, જે આપણે પાછળ બેકગ્રાઉન્ડમાં જે વોઇસ આવતો હોય ને કેન્સલ કરવાના મોડ આવે છે, એવું આપણે એક માઇક લેવું છે. અને બીજી વાત એ કે જો રેગ્યુલર આપણી ઇન્કમ ચાલુ થઈ જાય છે ને મહિનાના આપણે 10-12 હજાર રૂપિયા આવવા માંડે ને મિત્રો તો એક આઈફોન હપ્તે છોડાવવાનો વિચાર છે મિત્રો. તો યાર મિત્રો એટલે સુધી પહોંચાડી દો તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર. બાકી આવજો, ટાટા બાય બાય. અને કમેન્ટ કરો મિત્રો કે મારા વિડીયોમાં શું કમી છે, એ હું કમીને શું છે કે એ ભૂલને હું સુધારવા પ્રયત્ન કરીશ. તો મળીએ ફરી નવા વિડીયોમાં. આવજો, ટાટા બાય બાય.